રામ રામ ડેર અને ગાંધીનગરમાં સૌથી મોટો કૃષિ મેળો એગ્રી એશિયાની એક ઝલક. કૃષિ મેળાના ટોટલ અહીંયા 3 હોલ બનાવવામાં આવ્યા છે. અંદર મેં જોયું ગ્રીન હાઉસ પોલી હાઉસમાં કયું મટીરીયલ વપરાય, ટપકની પાઇપો જોઈ, પણ આ પાઇપો ખરાબ થઈ જાય ત્યારે ખેડૂતોનો ખાટલો બનાવવામાં ઉપયોગ કરે. વિડીયોમાં જે જોવો હવે કોબી છે અને જમીન ઉપર નથી ઉગાડી, પાણીમાં ઉગાડી છે, જેને કહેવાય હાઇડ્રોપોનિક. કૃષિ મેળામાં આવા ડાગલા બહુ જ રખડતા હતા. સોઇલ ટેસ્ટિંગ એટલે કે જમીન ચકાસણીના અલગ અલગ પ્રકારના મશીન જોયા, પણ આ મશીનની તમે કિંમત સાંભળો. સ્ક્રીન ઉપર તમે જે મશીન જોવો હો ને, આની કિંમત છે 35 લાખ રૂપિયા. પશુ વિભાગનું કહું તો દાણખાણ તેમજ ચાફ કટરના ઘણા બધા સ્ટોલ હતા. બેહુના દાણખાણ તો પેકિંગમાં વેચાતા હતા, હવે લીલા ચરાઈ જોઈ લો આવી રીતના પેકિંગમાં વેચાવા માંડ્યા છે. આ હે સાઇલેજ. અમૂલ કંપનીએ પોતાના નવા ખાખરા કાઢ્યા હતા, એ આપણે મફતમાં ચાખ્યા. પેલા હોલમાં તો આવું બહુ જાજુ હતું, પણ આ ઝીણકા વિડીયોમાં હું તમને વધુ નહીં દેખાડી કે હોલ 2 માં દેખાડું તો ખેતીવાડીની બધી મશીનરી હોલ 2 માં પૂરી હતી. મહેન્દ્રા વાળાએ ઝીણકું ટ્રેક્ટર કાઢ્યું હતું, ઝીણકા છોકરાઓ હાટું, પણ મને ચક્કર મારવા નતા દેતા. બેસવા નહીં દેવાની પણ નાનો છોકરો જ છું હવે. અહીં બીજી જબજબરી મશીન જોઈતી, મને તો નામે નતા આવડતા. માલના ચારા વાઢવાનો મશીન જોતા અને હુંઢીતા જો. આ ઉપરાંત પશુ સ્પર્ધા રાખી હતી, ત્યાં જબજબરી ભેહું, રૂપારી ભેહું, વધારે દૂધ દેવારી ભેહું અને અલગ અલગ પ્રકારની ગાયો જોઈ. એવું તો અમે બહુ જાજુ જોયું હતું, પણ આ નાનકડા વિડીયોમાં દેખાડવું શક્ય નથી. તો તમે ફટાફટ યુટ્યુબમાં જાઓ અને સર્ચ કરો કિંગ ફાર્મિંગ. પૂરો વિડીયો મેં અહીં અપલોડ કર્યો છે.